સાથીઓ, જય ભારત, જય સંવિધાન। આજે ફેસબુક પર આવવાનું એક મુદ્દા પર સાથીદારોનું ધ્યાન ખેંચવા માટેનો એક ખાસ મુદ્દો છે। એ મુદ્દો છે કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓબીસીની જે અનામત 13% હતી એ વધારીને 28% કરી। હવે તમે ભારતીય જનતા પાર્ટીની ચાલાકી જુઓ, કઈ રીતે તેઓ ઓબીસીને ગુમરાહ કરે છે, કઈ રીતે તેઓ ઓબીસીને મૂર્ખ બનાવે છે। તેમણે 14માંથી 28 કરી 27% કરી ઓબીસીની અનામત। ત્યાર પછી એમના જ માણસો જે છે એ હાઈકોર્ટમાં જઈ એનો વિરોધ કરે છે કે આ જે 13% ઓબીસીની અનામત છે એને વધારી અને જે 28% 27% કરી છે તે ગેરબંધારણી છે। હવે ખરેખર જો ભારતીય જનતા પાર્ટી ઓબીસીને 27% અનામત આપવા માગતી હોય તો હાઈકોર્ટમાં જે છે એ એમના વકીલે જઈને કહેવું જોઈએ કે અમે જે કર્યું છે એ બરાબર છે અને અમારી પાર્ટી ઓબીસીને 27% અનામત આપવા તૈયાર છે। પરંતુ એમનો વકીલ જે છે ભારતીય જનતા પાર્ટીનો વકીલ, મતલબ કે સરકારનો વકીલ, સરકાર ભાજપાની છે એટલે ભાજપાનો જ વકીલ કહી શકાય કા સરકારનો વકીલ, પરંતુ એમનો વકીલ જે છે એ ત્યાં વિરોધ કરે છે હાઈકોર્ટમાં કે 27% ઓબીસીને અનામત મળવી જોઈએ નહીં। એક બાજુ અહીંયા પબ્લિકને તેઓ એમ કહે છે કે અમે ઓબીસીને અનામત આપવા માગીએ છીએ અને બીજી બાજુ એમનો જ વકીલ જે છે સરકારી વકીલ એની પાસે ત્યાં વિરોધ કરાવડાવે છે અને જે 27% અનામત જે લાગુ કરે એ પહેલાં જ એના ઉપર સ્ટે મૂકી દે છે। એટલે એમને સ્ટે હાઈકોર્ટ એમને સ્ટે આપી દે છે કે આ જ્યાં સુધી આ કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી 27% લાગુ કરવી નહીં। તો કઈ રીતે એ ઓબીસીને ગુમરાહ કરે છે, કઈ રીતે મૂર્ખ બનાવે છે। ઓબીસીના ધારાસભ્યો, સંસદ સભ્યો એક પણ જે છે એ આ બાબતે બોલી શકતા નથી। જે રીતે કોઈ ગુલામો હોય એ ગુલામોની જેમ એમને રાખેલા છે, એમને બોલવાનો અધિકાર નથી। એમના સમાજની વિરુદ્ધમાં જ તે નિર્ણયો લેવાતા હોય છતાં પણ તેઓએ મૂંગા મોઢે બેઠી રહેવું પડે છે અને સમાજના જે આગેવાનો જે છે એ પણ આવા જે નેતાઓ જે છે એમની સાથે મલાઈ ખાય થોડી ઘણી અને એમની વાહવાહી કરતા જોવા મળે છે। જ્યાં સુધી આ ધારાસભ્યો જે છે, સંસદ સભ્યો જે છે ઓબીસીના, એ ભેગા થઈને એમની પાર્ટીને નહીં કે તમે અહીંયા એક બાજુ તો 27% આપવાની વાત કરો છો તો વકીલ તમે શા માટે વિરોધ કરવા માટે ઊભો રાખ્યો છે સરકાર તરફથી? ત્યાં કેમ લખીને નથી આપી દેતો કે ભાઈ અમારી પાર્ટી એમને આપવા માગે છે? પરંતુ જ્યારે બધી કઠપૂતળીઓ જ રાખેલી હોય, ગુલામો જેવા જ નેતાઓ પસંદ કરેલા હોય, ત્યાં તમે સમાજ આશા પણ કોની પાસે રાખે? તો જે સમાજના બુદ્ધિજીવીઓ છે તેઓ આ બાબતે ચિંતન કરે, મનન કરે અને તેમના જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે એમને રજૂઆત કરે કે તમને ફક્ત અહીંયા મોજ મસ્તી કરવા માટે સમાજ જીતાડીને નથી મોકલતો। સમાજના હક અધિકારોની વાત જ્યારે આવતી હોય ત્યારે તમારે તમારી પાર્ટીમાં જે છે એ
સાચી જે વાત જે છે, બંધારણની જે વાત જે છે એ તમારે ત્યાં રાખવી જોઈએ અને એની અમલવારી કરવા માટે તમારે આગ્રહ પણ રાખવો જોઈએ. પરંતુ આવા જે છે એ નેતાઓ બહુ ઓછા જોવા મળે છે. પરંતુ જો સમાજ જાગી જાય અને સમાજના 25-50 લોકોના ગ્રુપ ભેગા થઈ અને તેઓ દરેક તેના જે છે એ ધારાસભ્યની પાસે જઈ અને આ જો વાત જે કરે કે તમે કેમ નથી બોલતા, એમ તમામ સમાજના જે છે, તમામ જે ધારાસભ્યો જે છે એમને ત્યાં જઈને પોતપોતાના સમાજના જ ધારાસભ્યને ખાલી રજૂઆત કરે તો પણ જે છે એ એમને જે છે થોડો ડર લાગશે અને તેઓ આ બાબતે થોડું ઘણું વિચારશે અને એમની પાર્ટીમાં પણ રજૂઆત કરશે. અને તેઓ જ્યારે બહાર જ્યારે નીકળશે મોટા ભા થઈને, ત્યારે સમાજ જે છે એ એમના પ્રત્યે તિરસ્કારની નજરથી જોશે. ત્યારે એ ડરના માર્યા પણ તેઓ જે છે એ આવી રજૂઆત કરશે. એટલે હું આશા રાખું છું કે ઓબીસી સમાજના જે આગેવાનો, જાગૃત આગેવાનો જે છે તેઓએ ભેગા થઈ 10-20 લોકોએ ભેગા થઈ અને એમના ધારાસભ્યની પાસે જઈ અને રજૂઆત કરવાની કે આ ઓબીસીની જે અનામત જે છે એને ભારતીય જનતા પાર્ટી કોર્ટની અંદર વિરોધ કરે છે, તો એની જઈને તમે રજૂઆત કરો કે શા માટે તમે ઓબીસીની વિરોધ કરો છો. અમે તમારા અનામતની વિરોધ કરતા નથી. તમને 10% EWS મળી તો અમે વિરોધ ક્યારે નથી કર્યો, તો તમે શા માટે કરો છો આવો વિરોધ? એમ જઈને એમણે રજૂઆત જે છે એ એમની હાઈકમાન્ડ જે છે એ હાઈકમાન્ડને જઈને રજૂઆત કરવી જોઈએ. અને હાઈકમાન્ડની પાસે કોઈ મત નથી, એ 3-4% વાળા જ છે. એ તમારા મતથી જ જે છે એ ઓબીસીના મતથી જ જે સત્તા પર બેઠેલા છે. એ હાઈકમાન્ડ પણ જે છે એ ઓબીસીના મતથી જ બનેલા છે. જે દિવસે ઓબીસીના ધારાસભ્યો અને સંસદ સભ્યોનો ટેકો આ 3-4% વાળાને નહીં હોય તે દિવસે તેઓ હાઈકમાન્ડ પણ નહીં બની શકે. એ પણ એમણે જોઈ લેવું જોઈએ. જે હાઈકમાન્ડ બનેલા છે એમણે એ વિચારી લેવું જોઈએ કે એ હાઈકમાન્ડ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ઓબીસી જે છે એના ધારાસભ્યો એની સાથે છે. જે દિવસે ઓબીસીના ધારાસભ્યો, SC STના ધારાસભ્યો એની વાતને જે છે ફગાવી દેશે તે દિવસે તેઓ હાઈકમાન્ડ પણ નહીં રહે. એટલે જે બંધારણમાં જે વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થા મુજબ જે છે એ તમામ સમાજને જે છે, ઓબીસી હોય, SC હોય, ST હોય, જનરલ હોય, તમામ લોકોને એમની ભાગીદારી જે છે એ સુનિશ્ચિત થાય એ રીતે શાસન જે છે એ આ 3% વાળા લોકોએ ચલાવવું જોઈએ. પરંતુ તેમની જે જૂની માનસિકતા જે છે, વર્ષો જૂની જે એને ટેવ પડી ગઈ છે બીજાનો હિસ્સો ખાઈ જવાની, એ હિસ્સો ખાઈ જવાની ટેવ તેમની આજે પણ જે છે એ એની ટેવમાં સુધારો કરતા નથી. અને કઈ રીતે જે છે એ ઓબીસી SC STના જે અધિકારો જે છે, એની હિસ્સેદારી છે, એને કઈ રીતે ખતમ કરવી એના જાતના નુસ્ખાઓ જે છે, જાતની યોજનાઓ તેઓ બનાવતા રહે છે. માર્કિંગની સિસ્ટમ પણ જે છે એ એવી રીતે બનાવે છે કે ગ્રેજ્યુએટ છોકરાઓ પણ જે છે એમને પણ સમજ ના પડે કે કઈ રીતે માર્કિંગની સિસ્ટમથી તેઓને કઈ રીતે સિલેક્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે ફરીથી કહું છું કે તમામ ઓબીસી સમાજના જે છે એ બુદ્ધિજીવીઓ એકઠા થઈ એમના ધારાસભ્યને મળે અને રજૂઆત કરે કે ભારતીય જનતા પાર્ટી શા માટે કોર્ટની અંદર ઓબીસીની અનામતનો વિરોધ કરે છે. તમે અહીંયા ઓબીસીને પબ્લિકને એમ કહો છો કે અમે તો ઓબીસીને અનામત આપીએ છીએ, બીજી બાજુ તમે વિરોધ કરો છો, તો એમને ખુલ્લી પાડે અને એમના પર દબાણ લાવે જેથી કરીને ઓબીસીને એમની પૂરી હિસ્સેદારી મળે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.